ડીસા આમ આદમી પાર્ટીએ બગીચા સર્કલથી પાલિકા કચેરી સુધી રેલી યોજી ધરણા પ્રદર્શન કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ છે। ડીસા નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલ જનરલ બોર્ડમાં ભાજપના સદસ્ય વાસુભાઈ મોઢ સહિતના પુત્ર હિતેશભાઈ મોઢ દ્વારા આમ આદમી પાર્ટીના સદસ્ય સાથે કરાયેલું ઓરમાયું વર્તન અને પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કરાયા હોવાના આક્ષેપ સાથે બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં ડીસા બગીચા સર્કલથી નગરપાલિકા સુધી વિશાળ રેલી યોજી પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર હાજર ન હોવાથી રામધૂન બોલાવી ધરણા પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું। જનરલ બોર્ડમાં ડીસા ભાજપના સભ્ય વાસુભાઈ મોઢ દ્વારા આમ આદમી પાર્ટીના સભ્ય વિજયભાઈ દવેને પાકિસ્તાની શબ્દોનો ઉપયોગ કરાયો અને તેમના પુત્ર હિતેશભાઈ મોઢ દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો। ત્યારે પાલિકાના ચીફ ઓફિસર ભાજપ સદસ્ય સહિતના પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરાવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં પૂર્ણ કરી દેવામાં આવશે। ચૂંટાયેલા સભ્યોને પોતાના વિસ્તારની સમસ્યાની રજૂઆત પણ કરી શકાય નથી। ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખ સહિત ધાનેરા, પાલનપુર, અમીરગઢ સહિત તમામ તાલુકામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। સદસ્યને પાકિસ્તાની કહેવાનું સામે આવ્યું છે। તમામ લોકો આજે વિરોધ કરવા માટે અહીંયા આવે છે, શું કહેશો? 31 તારીખના બોર્ડમાં જ્યારે બોર્ડના મુદ્દામાં સમિતિનો મુદ્દો આવ્યો એ વખતે એમણે કીધું કે પાર્ટીનો તમારો મેન્ડેટ ક્યાં છે। એ વખતે પક્ષના નેતા તરીકે મેં કીધું કે ભાઈ પક્ષના મેન્ડેટ અમારે જોવાનું, આ પાર્ટીને નથી જોવાનું કે પક્ષનો મેન્ડેટ આવ્યો કે નહીં આવ્યો। એ મેન્ડેટ અમારે તમારી સમક્ષ રજૂ કરવો, આપવો એ જરૂરી નથી। તો એમને વિજયભાઈ એવું બોલ્યા કે હું ભારતનો નાગરિક છું। જ્યારે મેં સામે એવું કીધું બધા ભારતના છે, અહીંયા કોઈ પાકિસ્તાની નથી, આ સવાલ હતો।